ગોધરા રેલવે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રેલવે સંપત્તિની ચોરી, ઘરફોડ ચોરી અને વાહન ચોરી સહિત કુલ 54 જેટલા ગુનાઓમાં આ ગેંગની સંડોવણી સામે આવી છે। આ કેસમાં મુખ્ય આરોપી શોકત પોસ્તીની ધરપકડ કરી કોર્ટમાંથી પોલીસે રિમાન્ડ મેળવ્યા છે। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી વર્ષ 2008, 2010, 2012 અને 2018માં પાકિસ્તાનના કરાચી શહેરની મુલાકાતે પણ ગયો હતો, જ્યારે તેના નજીકના સગા સંબંધીઓ પણ કરાચીની ગોધરા કોલોનીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। આરોપી ભારત પાકિસ્તાન વચ્ચે 15 કિલોની મર્યાદામાં કપડાં અને અન્ય વસ્તુઓની હેરાફેરી કરતો હતો તેવી માહિતી પણ સામે આવી છે। આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાન કનેક્શન સામે આવતા રાજ્યની અલગ અલગ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ મંજૂર કરવામાં આવી છે, જ્યારે બાકી સભ્યોને ઝડપી પાડવા માટે પોલીસ વધુ તપાસ તેજ કરી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના બની। ઘરમાં ઘૂસી માતાને દીકરી પર હુમલો કરવામાં આવ્યો અને આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ફરિયાદીનો દીકરો હર્ષ રિઝવાન ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતો હતો, જ્યાં અગાઉ શાહબાજ ફારૂક શેખ પણ કામ કરતો હતો। બાદમાં દુકાનદારે શાહબાજને નોકરીમાંથી છૂટો કરી દીધો, જેને કારણે તે હર્ષ સાથે અદાવત રાખતો હતો અને તેને નોકરી છોડવા માટે વારંવાર ધમકી આપતો હતો। ત્યારે શાહબાજ અને રફીક નામનો ઈસમ ફરિયાદીના ઘરે પહોંચ્યા અને મારામારી કરી। આ દરમિયાન આ યુવકની દીકરીના વાળ પકડ્યા, માર માર્યો અને આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓ શાહબાજ અને રફીકની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। 11/6/2026ના રોજ ફરિયાદીએ તેઓની ફરિયાદ જાહેર કરેલ કે ફરિયાદીનો દીકરો હર્ષ રિઝોન ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતો હોય, જે જગ્યાએ અગાઉ આ કામેના આરોપી શાહબાજ ફારૂકભાઈ શેખ નોકરી કરતા હોય, ફરિયાદીનો દીકરો ત્યાં નોકરી કરવા ગયેલ તે આ કામેના આરોપીને ગમતું ન હોય, જેથી આરોપી શાહબાજ તથા તેની સાથેના આરોપી રફીકનાઓ રાત્રિના સમયે ફરિયાદીના ઘરમાં અપ્રવેશ કરી ફરિયાદીને ભૂંડા બોલી, ઝપાઝપી કરી, ગરદન પકડી તેમજ ફરિયાદીની દીકરીના વાળ ખેંચી મારામારી કરી નાસી ગયેલ હોય, જે અંગેની ફરિયાદી ફરિયાદ આપતા તેઓની ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે। બંને આરોપીઓને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ કામેની વધુ તપાસ હાલમાં ચાલુ છે।